મિત્રો આપણે આગળની વિડીયોની અંદર કેટલીક નસવાડી તાલુકાની તાલુકા પંચાયત વિશે આપણે વાત કરેલી અને સીટો પર જે ભારતીય જનતા પાર્ટી જે તાલુકા પંચાયતની સીટોના નામ જાહેરાત કર્યા છે એના વિશે આપણે કેટલીક માહિતી જાણેલી। તો આ વિડીયોની અંદર આપણે બે તાલુકા પંચાયતની સીટ પર વાત કરીશું, વગાસ અને રતનપુર। જે આ બંને સીટ પર ભારતીય જનતા પાર્ટી એકદમ મજબૂત ઉમેદવાર રાખવામાં આવ્યા છે। કેમ મજબૂત ઉમેદવાર રાખવામાં આવ્યા છે એ પણ તમને જણાવી દઉં કે ભાઈ અત્યારે આમ આદમી પાર્ટીનું માર્કેટ વધારે ચાલી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે યુવા શિક્ષિત યુવા અને નેતાઓ જે છે એ મજબૂતી બનાવીને ઊભા રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ટીમે શું કર્યું છે કે આ વખતે મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે અમે ગુજરાત બલની માહિતી જે એમ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે બે તાલુકા પંચાયતની સીટ પર વાત કરીશું। મિત્રો, આ વાત ફક્ત ભારતીય જનતા પાર્ટીની વાત ચાલુ છે। આગળની વિડીયોની અંદર તમને આમ આદમી પાર્ટીની સીટ પર પણ આપણે વાત કરેલી અને કોની સામે કોણ ઊભું રહ્યું છે, કોણ મજબૂત છે વધારે અને કેટલીક સીટો જીતશે એ પણ આપણે ચર્ચા વિશે જાણીશું। તો પહેલાં તો આપણે જાણી લઈએ, મેં અહીંયા ડાયરીમાં લખ્યું છે કે પહેલાં તો આપણે વાત કરીએ તો રતનપુરામાં જે ભારતીય જનતા પાર્ટીમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે ગણપતભાઈ દલસુખભાઈ ભીલ। એના પછી વગાચમાં લડી રહ્યા છે વિઠ્ઠલભાઈ સોટાભાઈ ભીલ। આ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી એટલે કે તાલુકા પંચાયતની સીટ પર રાખવામાં આવ્યા છે। ફરી એકવાર રતનપુરામાં લડી રહ્યા છે ગણપતભાઈ દલસુખભાઈ અને વગાચમાં લડી રહ્યા છે વિઠ્ઠલભાઈ સોટાભાઈ ભીલ। આ બે ઉમેદવાર મજબૂત ઉમેદવાર તરીકે જાણીતા છે। તો મિત્રો, આ હતા જે વગાસ અને રતનપુરા જે ચૂંટણી લડી રહ્યા છે એ ઉમેદવારના નામ। તો હવે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, વંદે માતરમ।